નોકરી મેઇન્સ પાસ કરવાથી મળશે, પ્રિલિમથી ખાલી તમને એન્ટ્રી જ મળશે, એટલું સમજજો. તૈયારી કઈ રીતે શરૂ કરવી, મારી દ્રષ્ટિએ મારી સલાહ માનો તો પ્રિલિમ્સ મેઇન્સ બંનેની તૈયારી સાથે શરૂ કરજો. સૌથી વધુ જગ્યા એવી છે જુનિયર ક્લર્કની 2018 વેકન્સી છે, એના પછી સિનિયર ક્લર્ક 532 છે, હેડ ક્લાર્ક 169, ઓફિસ આસિસ્ટન્ટ 210, જુનિયર ક્લર્ક કલેક્ટર કચેરીવાળી 590. બને ત્યાં સુધી લાસ્ટ ડેટની રાહ ન જોવી ક્યારે, છેલ્લી ડેટના વેબસાઇટ બહુ જામ થતી હોય છે, છેલ્લી ઘડીએ જાગવાવાળા લોકો ખૂબ હોય. તમે આ વિડીયો જ્યારે જોતા હો ને એ જ દિવસે ડેટ બદલવા ન દેતા, ત્યારે જ ફોર્મ ભરી દેજો. શૈક્ષણિક લાયકાત એ લોકોએ કીધું છે 31 જાન્યુઆરી 2024 સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોવું જોઈએ. સૌથી મસ્ત વસ્તુ છે પગાર ધોરણ. તમને આમ ખુશ થઈ જાવ એવા પગાર લખ્યા છે. એક તો ફિક્સ પે વાળો જે લોએસ્ટ પગાર હતો એમાં 30% વધારો થઈ ગયો છે. નમસ્તે મિત્રો, જે એક્ઝામની બધા ઘણા ટાઈમથી રાહ જોતા હતા, GSSSBએ જે નવું ફોર્મેટ લાવ્યું એના પછીથી, તો ક્લાસ 3ની મોટી ભરતી આવી ગઈ છે. લગભગ 4300 જેવી જગ્યાઓ આવી છે. તમને આખી કઈ કઈ જગ્યા છે એને શું સેલેરી છે એ સમજાવી દઈએ. લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 31 જાન્યુઆરી. બને ત્યાં સુધી લાસ્ટ ડેટની રાહ ન જોવી ક્યારે, છેલ્લી ડેટના વેબસાઇટ બહુ જામ થતી હોય છે, છેલ્લી ઘડીએ જાગવાવાળા લોકો ખૂબ હોય, તો છેલ્લા 2 દિવસોમાં ફોર્મ ભરી શકાતા નથી, વિદ્યાર્થીઓનો નોર્મલ અનુભવ હોય છે. તમે આ વિડીયો જ્યારે જોતા હો ને એ જ દિવસે ડેટ બદલવા ન દેતા, ત્યારે જ ફોર્મ ભરી દેજો. ઓકે, એક એ લોકોએ મોટો ડિસ્ટિંક્શન કર્યું છે, વિભાગીકરણ કર્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી એવી રીતે 2 પોસ્ટ લાવ્યા છે. સૌથી વધુ જગ્યા એવી છે જુનિયર ક્લર્કની 2018 વેકન્સી છે, એના પછી સિનિયર ક્લર્ક 532 છે, હેડ ક્લાર્ક 169, ઓફિસ આસિસ્ટન્ટ 210, જુનિયર ક્લર્ક કલેક્ટર કચેરીવાળી 590. ઓકે, અલગ અલગ ભરતીઓ છે, તમે જોઈ શકો છો. નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો એકવાર. બીજું એક પોઈન્ટ કીધો છે ઇમ્પોર્ટન્ટ, કે હજી જગ્યાઓમાં વધઘટ થઈ શકે. નોર્મલી વધતી હોય, ઘટતી ન હોય. એમાં થોડીક માની લો થોડીક માઇનર વધારો થઈ શકે, બહુ જંગી વધારો લગભગ ન થતો હોય. ઓકે, ઉંમર મર્યાદા કીધી છે 31/1/2024ના દિવસે, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટના દિવસે 20 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ ન થયા હોવા જોઈએ. ઓકે, નોર્મલ લગભગ બધી એક્ઝામમાં આ જ રીતે હોય છે. વય મર્યાદામાં છૂટછાટ, રિઝર્વડ કેટેગરીની જે 5 વર્ષની છૂટછાટ હોય છે, પ્લસ મહિલાઓને 5 વર્ષ વધારાના મળે છે તમામ કેટેગરીમાં. મહત્તમ વય મર્યાદા હોય છે, મેક્સિમમ એજ હોય 45 વર્ષની. શૈક્ષણિક લાયકાત એ લોકોએ કીધું છે 31 જાન્યુઆરી 2024 સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પતી ગયું હોવું જોઈએ. જીપીએસસીમાં છૂટછાટ આપે છે એ લોકો, કે તમે ઓક્ટોબર મહિનામાં પણ પ્રિલિમ્સ આપતા હો અને તમે ત્યારે ફાઇનલ યરમાં હજી એન્ટર કર્યા હો, 5મા સેમેસ્ટર અથવા 7મા સેમેસ્ટરમાં આવ્યા હો, તો તમે એક્ઝામ આપી શકો છો. ગૌણ સેવાએ આ વખતે એ ફેસિલિટી નથી આપી. જે લોકો ગ્રેજ્યુએટ છે એ જ લોકો એક્ઝામ આપી શકશે, ફાઇનલ યરવાળા છોકરાઓ નહીં આપી શકે. આપવું જોઈતું હતું એકચ્યુઅલી. એક્ઝામ લેશે ત્યાં સુધીમાં તો બધા ગ્રેજ્યુએટ થઈ જ જવાના છે. સૌથી મસ્ત વસ્તુ છે પગાર ધોરણ. તમને આમ ખુશ થઈ જાવ એવા પગાર લખ્યા છે. એક તો ફિક્સ પે વાળા જે લોએસ્ટ પગાર હતો એમાં જ 30% વધારો થઈ ગયો છે, એટલે એ 26,000 થઈ ગયો છે. સિનિયર ક્લાર્ક બધા, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લર્ક બધા 26,000 થઈ ગયા છે. હેડ ક્લાર્કની સેલેરી છે 40,800 અને સૌથી મસ્ત સેલેરી છે આ લોકોની કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 49,600, 50,000 સ્ટાર્ટિંગ સેલેરી. તમે કલ્પના કરી શકો છો આ માણસ આ પોસ્ટ ઉપર લાગેલો અત્યારે જે રિટાયર થવાનો હશે ને, એની સેલેરી 1.5-2 લાખ આસપાસ, 1.5-2 આરામથી હશે. ઓકે, તો આ બધી જે વર્ગીકરણ કર્યા છે, ગ્રુપ એ ના વધારે છે, ગ્રુપ બી ના ઓછા છે. એક્ઝામમાં શું ફરક છે એ બતાવી દો. એક, પરીક્ષાની ફી બધા માટે ફરજિયાત છે. તમે બિન અનામત વર્ગ હો તો, જનરલ કેટેગરી હો તો 500 રૂપિયા, અનામત વર્ગ માટે 400 રૂપિયા છે. બહુ સારી વસ્તુ કહેવાય, ફી વધારવી જ જોઈએ. પહેલાં જે 100 રૂપિયા હતી અને રિઝર્વડ કેટેગરી માટે 0 હતી, એના કારણે આપણે જોયું હતું પેલું 18 લાખ ને 25 લાખ ફોર્મ ભરાયા હતા. ગવર્મેન્ટને એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ કરવી
આટલા બધા લોકોની, એ પણ એક સમસ્યા થઈ ગઈ હતી. અને આમાં મસ્ત વસ્તુ ગવર્મેન્ટે કરી છે, જે લોકો એક્ઝામમાં અપિયર થશે પ્રિલિમ્સમાં એને ફી રિફંડ થઈ જશે. તમે ઓનલાઈન જે માધ્યમથી પૈસા દીધા હશે એમાં પાછા મળી જશે. બહુ સારી વસ્તુ કહેવાય. ગવર્મેન્ટે આ એક્ઝામ પણ કમ્પ્યુટર મોડથી કરી છે, એટલે ગવર્મેન્ટનો ખર્ચો સારો એવો વધશે. ઓકે. બીજું ખાસ કીધું છે, રોકડા ફી સ્વીકારવાનું બંધ કરી દીધું છે. કોઈ પોસ્ટ ઓફિસથી કે ડિમાન્ડ ડ્રાફ્ટથી કે પે ઓર્ડરથી ઓનલાઈન જ ભરવાની છે બધાએ ફીસ. ઓકે. કારણ કે કમ્પ્યુટરનું નોલેજ તમારે ફરજિયાત છે, તો ઓનલાઈન તો ટ્રાન્ઝેક્શન કરતા આવડવું હોવું જોઈએ તમને. હા, બીજી વસ્તુ, મુખ્ય પરીક્ષા માટે અલગ ફી દેવાની છે, મેઇન્સ માટે પણ અલગ ફીસ દેવાની છે. પ્રિલિમ્સ વાળી અલગ છે, મેઇન્સ વાળી અલગ છે. એટલે ફીસ બધાએ ભરવાની છે. હા, હજી સુધી જે હતું કે મહિલાઓને ફીસ નથી અને રિઝર્વડ કેટેગરીની નથી, ભરવાની બધાએ છે. એક્ઝામમાં અપિયર કરશો એટલે તમને પાછા રિફંડ મળી જશે. પેલા ખોટા ડમી કેન્ડિડેટ, ઓલા આટો મારવાવાળા, હાલને ટ્રાય કરીએ વાળા, એ કટ કરવા માટે કર્યું છે ગવર્મેન્ટે. એટેન્ડન્સ સારી હશે તમારે એક્ઝામમાં, મારા ખ્યાલથી 80-90% જેવી રહેવી જોઈએ એટેન્ડન્સ. ઓકે. આમાં બે ગ્રુપની જે ભરતી છે, ગ્રુપ એ ગ્રુપ બી, બધા માટે પ્રિલિમ્સ કોમન છે. પ્રિલિમ્સમાં રીઝનિંગ 40 માર્કનું, મેથ્સ 30 માર્કનું, ઇંગ્લિશ અને ગુજરાતી 15-15 માર્કના. અને પછી મેઇન્સના બે અલગ અલગ પ્રકાર છે. દરેક માટે નેગેટિવ માર્ક 0.25 છે. તમારે એક્ઝામ કમ્પ્યુટર બેઝ દેવાની છે. આપણે એપ્લિકેશનમાં ટેસ્ટ સિરીઝ ઓનલાઈન મૂકી દીધી છે તમારા લોકો માટે, પ્રેક્ટિસ કરવા માટે કામ લાગે એ રીતની. અને કમ્પ્યુટર ઉપર પણ આપી શકશો, લેપટોપ ઉપર પણ એની તમે એક્ઝેક્ટ ફિલિંગ લઈ શકશો, એ ટાઈપની જ મૂકી છે. પેલું ઈ મારવાનું પણ વયું ગયું આપણે, જે ઓલા એમાં જે એક્સ્ટ્રા ટાઈમ જતો તો તમારી પાસે થોડોક ટાઈમ વધારે રહેશે. ચકેડા મારવાનો પણ 5-1 સેકન્ડનો જે ટાઈમ બગડતો તો એ હવે નહીં બગડે. મેઇન્સ એક્ઝામના બે પ્રકાર છે. ગ્રુપ એ વાળી જે પોસ્ટ છે જેમાં મોટી સેલેરી છે, કલેક્ટર કચેરીને એવી બધી, એમાં રિટર્ન વાળી મેઇન્સ છે. એમાં 3 પેપર છે. ગુજરાતી 100 માર્કનું, જેવું જીપીએસસીમાં ગુજરાતી પૂછે છે સેમ એ જ ફોર્મેટ છે. ઇંગ્લિશ 100 માર્કનું, જેવું જીપીએસસીનું ઇંગ્લિશ છે મેઇન્સનું, સેમ એ જ ફોર્મેટ છે. અને જનરલ સ્ટડીઝ પણ જીપીએસસી વાળું ફોર્મેટ જ છે. એક ક્વેશ્ચનનું લેવલ ઘણું નીચું હશે અને નાના આન્સર્સ હશે લગભગ. પહેલી વાર છે એટલે ખ્યાલ નથી આપણને કયું હશે. એ બધા અટકળો લગાવવાના છે, તો હું સાચું કહી દઉં છું, ખ્યાલ નથી, મને કોઈ સૂત્રો જાણકારી નથી આપતા. તો જીપીએસસી વાળું ફોર્મેટ લઈને ચાલો તમે, નાયબ મામલતદાર વાળું, ડીવાયએસઓ વાળું, તો જાજી સરપ્રાઇઝીસ નહીં મળે તમને. એટલીસ્ટ ઈ લેવલની તૈયારી રાખવી પડે, કારણ કે સેલેરી તમે જોઈ શકો છો નાયબ મામલતદાર કરતાં પણ એકાદી પોસ્ટમાં વધારે જ છે. અને ગ્રુપ બી વાળી જે પોસ્ટ છે એમાં મેઇન્સમાં પણ એમસીક્યુ જ છે. પ્રિલિમ્સ તો બધાની એમસીક્યુ છે, કમ્પ્યુટરમાં જ દેવાની છે તમારે. પહેલાં જે સેન્ટર હોય છે આઈબીપીએસ વાળા અને સ્ટાફ સિલેક્શન વાળા, એ જ સેન્ટર ઉપર જઈ અને દેવાની છે. ગ્રુપ બી વાળી મેઇન્સમાં તમારે મેઇન્સ પણ એમસીક્યુ વાળી જ છે, એ પણ કમ્પ્યુટર બેઝડ જ દેવાની છે, ત્યાં જ દેવા જવાની છે. અને એમાં આ રીતના વિષયો છે: ઇંગ્લિશ 20 માર્ક, ગુજરાતી 20 માર્ક, કોન્સ્ટિટ્યુશન આપણું 30 માર્ક, પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ છે, જાહેર વહીવટ પણ છે એમાં, હિસ્ટ્રી, જોગ્રાફી, કલ્ચર 30 માર્ક. તમારો જે કલ્ચરવાળો હેડેક હોય છે એમ થોડોક ઘટી જશે. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક 30 માર્ક. અને કરંટ અફેર્સ અને રીઝનિંગ 30 માર્ક. અને પાછું રીઝનિંગ અલગથી પાછું 40 માર્ક મૂક્યું છે. રીઝનિંગ ઉપર ખૂબ જોર દીધો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે વૈદિક મેથ્સવાળું મેથ્સ ભણાવીએ છીએ. તમારું મેથ્સની કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી થઈ જશે આરામથી. જલ્દી જ તમને યુટ્યુબ ઉપર પણ સેમ્પલ વિડીયોઝ મૂકવા માંડીશું. અને એપ્લિકેશન ઉપર પણ લાઈવ કોર્સ આખો આપી દઈશું. લાઈવ ડેલી લગભગ આપણે ટ્રાય કરીએ છીએ લાઈવ લેક્ચર રોજ મૂકવાની એપ્લિકેશન ઉપર. આપણું જે રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ છે, તો સેકન્ડ કોર્સ આપણો મેથ્સ રીઝનિંગ વાળો આખો આવી જશે. આ તમારો ક્લાસ 3 વાળો. અને હવે આમાં ઓપ્શન છે તમારે અત્યારે, તમારે પોસ્ટ સિલેક્ટ નથી કરવાની કે કેની તમે અગ્રિમતા આપો છો, કેનો પ્રેફરન્સ ઉપર નીચે આપો છો. અત્યારે ખાલી 2 વસ્તુ પૂછી છે ફોર્મમાં તમને, કે તમે ગ્રુપ એ માટે એપ્લાય કરો છો, માત્ર ગ્રુપ એ માટે, માત્ર ગ્રુપ બી માટે, અથવા બંને માટે. મારી દ્રષ્ટિએ બંને એપ્લાય કરજો. અને રિટર્નવાળી એક્ઝામથી બીતા નહીં. અમે લોકો બેઠા છીએ. ક્લાસ 1 સુધીની મેઇન્સની બીક અમે કાઢી નાખીએ છીએ. તમારે ચેક કરવું હોય તો જીપીએસસી મેઇન્સ કરીને પ્લેલિસ્ટ પડ્યું છે આપણે એ ચેનલ ઉપર. તો મેઇન્સના પેપર સોલ્યુશન એટલા માટે જ મૂક્યા છે. ઘણા છોકરાઓના ફોન મેસેજ આવે છે કે
સર તમે મેઇન્સની બીક કાઢી નાખી, અમે મેઇન્સને કંઈક બહુ મોટો હાવ એનો લઈને બેઠા હતા કે મેઇન્સ લખવી કેટલી અઘરી હશે. અને એપ્લિકેશન ઉપર પણ મને અત્યારે મેક્સિમમ સબસ્ક્રિપ્શન અમદાવાદ ગાંધીનગરના સ્ટુડન્ટ્સના જ આવે છે. અને એ લોકોનું કહેવાનું છે કે આખા ગુજરાતમાં તમારા જેવી ટીચિંગ ક્વોલિટી કોઈની નથી મળતી. આપણે બંધારણ લેક્ચર સિરીઝ ફ્રીમાં મૂકી દીધી છે, ન જોઈ હોય તો જોઈ લેજો. 11 લેક્ચર્સ ફ્રીમાં મૂક્યા છે. બંધારણનો કોર્સ એપ્લિકેશન ઉપર આવી ગયો છે. અત્યારે ઇન્ટ્રોડક્ટરી બહુ નોમિનલ ફીઝ રાખી છે, સાવ ટોકન ફીઝ રાખી છે. તમે બીજી કોઈ પણ એક્ઝામ આપતા હો તો એમાં તમારા માર્ક્સ રોકડા થઈ જશે. હજી એકાદી એક્ઝામ જીપીએસસીની પણ બાકી છે, ન જોયું હોય તો જોઈ લેજો, તમને ખ્યાલ આવશે આપણી ટીચિંગ સ્ટાઇલ શું છે. એનો તૈયારી કઈ રીતે શરૂ કરવી, મારી દ્રષ્ટિએ મારી સલાહ માનો તો પ્રિલિમ્સ મેઇન્સ બંનેની તૈયારી સાથે શરૂ કરજો. ઓકે, મેઇન્સની તૈયારી સાથોસાથ શરૂ કરી જ દેજો. એમાં કોઈ નુકસાન નથી. એક મોટો ફાયદો થશે તમને, આની મેઇન્સની તૈયારી કરશો એટલે જીપીએસસી સુધીની તૈયારી તમારે કરવી જ પડશે અને તમે બધી એક્ઝામ માટે એલિજિબલ થઈ જશો. તમારી પાસે વેરાયટી ખૂબ મોટી થઈ જશે. આની એક્ઝામના પ્રિલિમ્સ માટે મેથ્સ અને રિઝનિંગ ભણશો તો ફાયદો થશે કે તમે આઈબીપીએસવાળી બેંકવાળી એક્ઝામ્સ પણ આપી શકશો. હવે એમાં પણ ક્લર્કવાળી બધી એક્ઝામ મોદીજીએ ગુજરાતીમાં કરી દીધી છે. આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક અને સ્ટાફ સિલેક્શન ક્લર્ક, એમટીએસ, એ બધી એક્ઝામ ઓફિસરથી નીચેની બધી એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો છો. તો ખૂબ ફાયદો થશે. મોદીજીનો જે કોટ છે, આપતા કો અવસર મેં બદલના. તો પોઝિટિવ એટીટ્યૂડથી તૈયારી કરજો અને પ્રિલિમ્સના રિઝલ્ટની રાહ ન જોતા મેઇન્સ માટે બહુ સરપ્રાઇઝ મળશે. નોકરી મેઇન્સ પાસ કરવાથી મળશે, પ્રિલિમથી ખાલી તમને એન્ટ્રી જ મળશે, એટલું સમજજો. ખાલી પ્રિલિમ્સ ઉપર ફોકસ ન કરતા. હું સમજુ છું પ્રિલિમ્સ પાસ કરવી ખૂબ જરૂરી છે, પણ પહેલા વખતની એક્ઝામ છે તો મારી દ્રષ્ટિએ પ્રિલિમ્સનું પેપર બહુ અઘરું નહીં હોય. ઓકે, સહેલું જ હશે. આઈબીપીએસ ક્લર્કના લેવલ સુધી પણ મેથ્સ રિઝનિંગ જાય એવું મને નથી લાગતું. આઈબીપીએસ ક્લર્કનું લેવલ સારું એવું અઘરું હોય છે. બની શકે એસએસસી, એચએસએલ અમુક લેવલ સુધી ટચ કરે, એમાં પણ મેથ્સનું લેવલ ઘણું હાઈ હોય છે. જીપીએસસી ક્લાસ 1 પણ હજી સુધી આઈબીપીએસ લેવલ ટચ નથી કરેલું મેથ્સમાં, તો આમાં પણ જાય એવું મને લાગતું નથી પર્સનલી. ઓકે, તો આશા કરીએ છીએ તમને વિડીયો હેલ્પ કર્યો હશે. ફોર્મ કઈ રીતે ભરવું એનો એક આપણે જીપીએસસીનો વિડીયો મૂકેલો છે. સેમ એ જ પ્રોસેસ છે, કોઈ અલગ નથી. ખાલી તમારે આમાં પ્રેફરન્સ આપવાનો છે. એ વિડીયો જોઈ લેજો, ન જોયો હોય તો. છતાં પણ તમારા લોકોની ડિમાન્ડ રહી તો ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો મૂકી દઈશ. તો લાઇક, કમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.